નમસ્કાર દર્શકો, હું ઉર્વી રાવલ સ્વાગત કરું છું તમારું એસી ન્યૂઝ ગુજરાતમાં. એક નજર આજની ટોપ 10 ન્યૂઝ પર. ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત. અમદાવાદ બન્યું 2030 કોમનવેલ્થ ગેમનું યજમાન. કોમનવેલ્થ 2030 ગુજરાતમાં યોજાશે. 72 દેશોના ખેલાડીઓ લેશે આમાં ભાગ. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ કરવું હવે બિલકુલ સહેલું. અત્યાર સુધી મોબાઈલ નંબર બદલાવવા માટે આધાર કેન્દ્રો પર જવું પડતું હતું. જો કે હવે યુઝર્સ પોતે જ આધાર એપ્લિકેશનની મદદથી તેમનો મોબાઈલ નંબર બદલી શકશે. UIDAI આ અંગે જાહેરાત કરી છે. અમદાવાદ રેલવે સ્ટેશન હવે એસી વેઇટિંગ રૂમમાં રોકાવા કલાકના 20 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. રેલવે તંત્રે ખાનગી એજન્સીને સોંપ્યું સંચાલન. અત્યાર સુધી એસી કોચના મુસાફરોને વિના મૂલ્યે મળતી હતી આ સુવિધા. વનતારાને વૈશ્વિક માન્યતા. UN સાથે જોડાયેલી વાઇલ્ડ લાઇફ સંસ્થાએ ગણાવ્યું દુનિયાનું સૌથી શ્રેષ્ઠ કન્વર્ઝેશન મોડલ. ભારતની ટોચની 7 ITI કંપની ફક્ત 4573 H1B વિઝા મંજૂર કરાયા. ટ્રમ્પ સરકારે નિયમો કડક કરતા રિજેક્શન રેટ વધ્યો. ગુજરાતમાં SIR ની 90% કામગીરી પૂર્ણ. 40 લાખ મતદારોના નામ કપાશે અને 16 ડિસેમ્બરે જાહેર કરાશે ડ્રાફ્ટ લિસ્ટ. હવે એક્ટિવ સિમ વિના નહીં વાપરી શકો વોટ્સઅપ એપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવી મેસેજિંગ એપ્સ. કેન્દ્ર સરકારે બનાવ્યા નવા નિયમ. 90 દિવસમાં લાગુ કરવામાં આવશે આ નિયમો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ દેશના તમામ રાજભવનનું નામ બદલાયું. ગાંધીનગર સ્થિત ગુજરાતનું રાજભવન હવે ગુજરાત લોક ભવન તરીકે ઓળખાશે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા સિગરેટ, તંબાકુ અને પાન મસાલા પર 40% GST યથાવત. લોકસભામાં બિલ પસાર. દેશની સાયબર સુરક્ષા એજન્સી ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ CERT ઉચ્ચારી ચેતવણી. એન્ડ્રોઈડ 13 થી 16 વર્ઝનનો ઉપયોગ કરતા કરોડો યુઝર્સ સામે ટ્રેકિંગનું જોખમ. આવી અવનવી જાણકારી મેળવવા માટે જોડાયેલા રહો એસી ન્યૂઝ ગુજરાત સાથે. ધન્યવાદ.